ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલામાં આપણે આગળ જોઈએ. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ અને વરાળના તાપમાને 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. તો બાથનું તાપમાન એટલે કે હીટ બાથનું તાપમાન કેટલું થાય એ મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના દાખલા જે છે એ આપણે જોઈ લીધા છે. ચલો જોઈએ એમાં. આ એક્ઝામ્પલ જે છે, ઉદાહરણ છે સ્વાધ્યાયનું, ચેપ્ટર 3નું ઉદાહરણ છે. અને આ ઉદાહરણ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ 2020 એટલે કે 2020માં પૂછાઈ ગયું છે. બોર્ડની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે આ દાખલો, એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે. દાખલો જોઈએ. ચલો પેલા ડેટા લખો. જેમ કે થર્મોમીટરમાં આપણે ડેટા લખવાના છે. થર્મોમીટરના ડેટા બરફના તાપમાન, એટલે બરફ ક્યારે હોય તો કે T0 હોય ત્યારે, એટલે T0 અને ત્યારે અવરોધ કેટલો આપ્યો છે R0 5 ઓહમ. ચલો પછી શું આપ્યું છે કે વરાળના તાપમાને, જો અહીંયા વરાળ આપેલી છે તો સ્ટીમ ક્યારે થાય તો કે 100 ડિગ્રી માટે. તો T100 એટલે એ શું થઈ ગયા, ત્યાં શું લખવાનું, બીજું તાપમાન જે છે એ શું થશે 100 ડિગ્રી. તો અહીંયા લખી નાખો 100 સેલ્સિયસ માટે, 100 સેલ્સિયસ વરાળના તાપમાને. અવરોધ એનો જે છે એ એટલે R100 100 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે અવરોધ છે 5.23 ઓહમ છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5.23 ઓહમ અહીંથી લખું છું હું. અને થર્મોમીટરને હીટ બાથમાં ડુબાડવામાં આવે તો ત્યારે, એટલે એ અજ્ઞાત ટેમ્પરેચર છે, આપણને નથી ખબર, એટલે R થીટા અજ્ઞાત ટેમ્પરેચર. તો ત્યારે એનો અવરોધ આપી દીધો છે 5.795. તો હીટ બાથનું ટેમ્પરેચર જે છે એ ગણો, એટલે T થીટા આપણે ફાઇન્ડ કરવાના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો 2 ફોર્મ્યુલા બનાવશું, એક R0 અને R100 માટે, અને એક જે છે એ R0 અને R થીટા માટે. તો બસ આ 2 ફોર્મ્યુલા મેળવી લેવાના અને આ 2 ફોર્મ્યુલાનો ગુણોત્તર લઈ લેશું. બસ તો આપણને જે છે આ હીટ બાથનું ટેમ્પરેચર મળી જશે. આ 2 ગુણોત્તર એટલા માટે હું વિદ્યાર્થી મિત્રો લઉં છું કે આલ્ફા મને આપેલો નથી, એટલે આલ્ફા 2 સમીકરણ આવશે, એ 2નો ગુણોત્તર લઈશું એટલે આલ્ફા કેન્સલ થઈ જશે. કારણ કે આલ્ફા એ જે છે એ તાપમાન ગુણાંક છે, અને તાપમાન ગુણાંક જે છે એ કોઈ પણ એક જ દ્રવ્ય માટેનો હોય. તો અહીંયા એક દ્રવ્ય ફિક્સ છે, પ્લેટિનિયમ છે એ ફિક્સ છે. તો જોઈએ આપણે આલ્ફા જે છે એના માટે એ સોલ્યુશન આ રીતે કરવાનું છે. આપણે કેન્સલ આઉટ કરવાનો છે, આલ્ફાને આપણે કેન્સલ આઉટ કરવાનો છે. તો જોઈએ હવે R2 minus R1 એટલે R100 minus R0 equal to alpha into delta T. આ ફોર્મ્યુલા આવશે. ચલો આને ફોર્મ્યુલા નંબર 1 આપી દો. ત્યારબાદ આ બીજું સમીકરણ લેવાનું છે, R થીટા માઇનસ R0 ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી કેન્સલ નહીં થાય, એ બે જુદા જુદા છે એટલે આ બે કેન્સલ.
હવે આના માટે આપણે લખી કે આર થીટા માઇનસ R0 ઇક્વલ ટુ T2 માઇનસ T1 એટલે T2 એટલે T થીટા માઇનસ T0 એટલે એ 0 છે, એટલે એના માટે કંઈ આવતું નથી. એટલે આને ફોર્મ્યુલા નંબર 1 આપી દઈએ. આનું લખીએ R100 માઇનસ R0 ઇક્વલ ટુ T2 માઇનસ T1 એટલે એમાં એ જ થશે T100 માઇનસ 0 એટલે T100 છે એટલે ડાયરેક્ટ 100 લખી નાખું 100 સેલ્સિયસ મૂલ્યમાં. અહીંયા 100 ડાયરેક્ટ લખી નાખું 100. ચલો હવે આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ ડાયરેક્ટ, એટલે વેલ્યુ મૂકી દઈએ. આર થીટા હોય ત્યારે એટલે કેટલો છે 5.795 માઇનસ R0 એ 5 ઓહમ છે અને એને ડિવાઈડ R100 એ ઓહમ કેટલો છે 5.23 માઇનસ R0 એ 5 ઇક્વલ ટુ ટી થીટા ના છેદમાં 100. ચલો આનું સાદુરૂપ આપો એટલે 0.795 એના છેદમાં 0.23 અને એને મલ્ટીપ્લાય 100 હું સામેની બાજુ જવા દઉં છું એટલે આમ થશે ને ડિવાઈડ 100 ઇક્વલ ટુ ટી થીટા. ચલો એક હવે આનું સાદુરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા લખું છું સાદુરૂપ આપીને. આની વેલ્યુ શું થશે 0.795 એની વેલ્યુ શું થશે 0.795 ડિવાઈડ 0.23 એટલે એનું આન્સર આવશે 3.456 આવો આન્સર આવશે. અને એને મલ્ટીપ્લાય પાછું શું કરવાનું છે 100. આ આન્સર છે એ ફક્ત આટલાનો છે અને એને મલ્ટીપ્લાય 100 કરવાના છે એટલે ટી થીટા ઇક્વલ ટુ 100 એટલે એને મલ્ટીપ્લાય 100 તમે કરશો એટલે આવશે 345.65 સેલ્સિયસ. તો આટલું સેલ્સિયસ થાય, હીટ બાથનું તાપમાન આટલું થાય ત્યારે એનો અવરોધ 5.795 થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આવા તમને જ્યારે પૂછાય આલ્ફાનો આપેલો હોય અને બે જુદા જુદા તાપમાનને સંબંધિત પ્રશ્નો પૂછાય તો ત્યારે તમારે આ રીતે કામ કરવાનું છે. તો ત્યારે તમારે ખાલી આ ફોર્મેટ બનાવી લેવાનું છે, આ ફોર્મેટ યાદ રાખવાનું છે, સમીકરણ 2 અને 1. ચલો ખાસ જે છે એ જોઈ લો આરામથી સમીકરણ. ચલો આરામથી આ દાખલો જોઈ લો, ત્યારબાદ એના પછીનો જોશો, પણ પહેલાં આરામથી આ જોઈ લો, સમજવાનો પ્રયત્ન કરો. ચલો તો આ છે એ માર્ચ 2020માં પૂછાઈ ગયો છે હમણાં લાસ્ટ ટાઈમ બોર્ડમાં, GSEB ગુજરાત એજ્યુકેશન બોર્ડમાં પૂછાઈ ગયું છે લાસ્ટ ટાઈમ. GSHEB આવશે. ચલો આ ટર્મિનલના હજી દાખલા નથી થયા આપણે એટલે આ પોસ્ટપોન કરી. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાન એટલે 27 સેલ્સિયસ માટે અવરોધ આપી દીધો છે 100 સેલ્સિયસ. અને જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનું તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે તો તારનો અવરોધ 170 ઓહમ થાય છે. તો ત્યારે તારનું તાપમાન જે છે એ કેટલું થાય? તો ડેટા લખી નાખવાના. આમાં T1 જે છે એ રેફરન્સ સંદર્ભ તાપમાન છે એટલે 27 ટેમ્પરેચર થશે. ત્યારે એનો અવરોધ સંદર્ભ તાપમાન અવરોધ છે એ 100 ઓહમ છે. કેટલો છે? 100 ઓહમ છે. અને જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા તમને આપી દીધો છે 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. એટલે હવે આને સેલ્સિયસમાં જ રાખવું પડશે. જો કેલ્વિનમાં હોય બેમાંથી એક તો એને આપણે કાં તો કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે ને કાં તો સેલ્સિયસમાં.
એટલે આ સેલ્સિયસ છે, એટલે આમાં કંઈ કન્વર્ટ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને બીજો R2 ઊંચા તાપમાને અવરોધ આપી દીધો છે 117 ઓહમ જેટલો આપી દીધો છે, 117 ઓહમ જેટલો. તો ત્યારે તારનું તાપમાન જે છે ને એ કેટલું થાય, એટલે T2 ફાઇન્ડ કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો T2 ફાઇન્ડ કરવાના છે. ચાલો તો આપણે જે સૂત્રનો ઉપયોગ કરી છે એ જ કરશું. ચલો આપણે સૂત્ર લખીએ. R2 minus R1 equal to R1 alpha into delta T. તો આપણે delta T ફાઇન્ડ કરવું છે, તો R1 alpha આના ડિનોમિનેટરમાં જવા દઈએ, એટલે R2 minus R1 ના છેદમાં એના ડિનોમિનેટરમાં શું આવશે, R1 alpha equal to delta T. ચલો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે R2 છે, R1 છે, વેલ્યુ મૂકતા જઈએ, એટલે R2 117 minus R1 100 ડિવાઇડ R1 એટલે 100 ઇન્ટુ આલ્ફા આપી દીધો છે 1.70, ચલો ઇન્ટુ 10⁻⁴ ઇક્વલ ટુ ડેલ્ટા ટી. આ રીતે. ચલો તો અહીંયા વધ્યા ખાલી 17 અને આ થઈ ગયા 170 થઈ જશે, 170 ગુણ્યા 10⁻⁴. તો અહીંયા આવી જશે 0.1. ચલો તો થોડુંક જ બાકી છે. ડેલ્ટા ટી કેલ્ક્યુલેટ કરી લઈએ. એક (17 / 170) એટલે આ થઈ ગયા 0.1. હવે એને 1 કરવા પડશે, 1/0.1 એટલે 1.42 આવે છે, 1.42. અહીંયા થઈ ગયા 0.1. હવે 0.1 છે એટલે ડેલ્ટા ટી ની વેલ્યુ આપણે મૂકીએ એટલે આમ આવશે ને T2 માઇનસ T1, તો T1 ઓલી બાજુ છે એટલે પ્લસ, એટલે 0.1 મલ્ટીપ્લાય 10⁻⁴ એ ઉપર આવ્યો એટલે પ્લસ થઈ ગયા અને પ્લસ 27 સેલ્સિયસ. ચલો તો આ જે છે એ સાદુરૂપ આપીએ એટલે 0.1 ગુણ્યા 10⁴ કરવી પડશે એટલે 1000 આવશે. T2 ઇક્વલ ટુ 1000 પ્લસ 27 બીજા એટલે T2 ઇક્વલ ટુ શું થશે, 1027 સેલ્સિયસ તાપમાન થશે. 1027 T2 1027 સેલ્સિયસ જેટલો આન્સર આવશે. ચલો તો આરામથી જે છે આ રીતે કોઈ પણ દાખલા તમને આપેલા હોય તો આરામથી સોલ્વ કરી શકો છો, ઇઝી છે. અને આના એક દાખલો હોય જ છે નીટમાં અથવા તો ગુજરાત બોર્ડમાં, તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં. હવે જો આની વેલ્યુ પણ ફેરવવામાં આવે તો પણ તમારે આરામથી થઈ જાય. ઘણા એમાં આલ્ફા પણ મેળવવાનો હોય છે કે આલ્ફા બધા વેલ્યુ આપી દીધી છે અવરોધની ને એની, તો આલ્ફા પણ મળી જાય, એમાં કંઈ નવી વસ્તુ નથી. તમારે આલ્ફાને સબ્જેક્ટ રાખવાનો, ડેલ્ટા ટી નીચે લઈ જવાના, તો એ પણ તમારે આન્સર ક્લિયર થઈ જશે.
ચલો આપણે આગળ જોઈએ એના પછી. ચલો તમને આપેલું છે 15 મીટર લંબાઈના અને 6×10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? ચલો આરામથી સમજજો. તમે જો ક્વેશ્ચન આરામથી સમજો તો દાખલા ગણવામાં કાંઈ પ્રોબ્લેમ રહેતા નથી, આરામથી થઈ જાય છે. એટલે જેમ બને એમ આપણે જે છે ક્વેશ્ચન સમજીને કરવાનો પ્રયત્ન વધારે કરવાનો. એટલે જોઈએ આપણે આગળ. એલ તમને આપી દીધી છે 15 મીટર, લંબાઈ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો 15 મીટર. પછી આ મીટર સ્ક્વેર આપ્યું છે એટલે ક્ષેત્રફળ એટલે એરિયા પણ આપી દીધો છે 6×10⁻⁷ મીટર સ્ક્વેર. તો એરિયા પણ આપી દીધો. નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે પ્રવાહ આઈ જે છે એ કેવો છે? ઓછો, એકદમ સૂક્ષ્મ પસાર. એટલે એ પ્રવાહની ચર્ચા કંઈ નથી કરી, પ્રવાહની ડિટેલ નથી આપી. અને તેનો અવરોધ જે છે આર એ આપી દીધો છે કે 5 ઓહમ 5.0 ઓહમ એટલે 5 ઓહમ આપવામાં આવે છે. તો આના ઉપરથી જે છે આપણે અવરોધકતા મેળવવાની થાય. અવરોધકતા હવે આના માટે વિદ્યાર્થી મિત્રો આવા જે ડેટા આપેલા છે ને એના ઉપરથી રો ફાઇન્ડ કરવાની કે તો તમે થોડું વિચારો તો એક ફોર્મેટ આપણે આવી ગયું હતું. અહીંયા લંબાઈ છે ને ક્ષેત્રફળ છે, તો અવરોધનો એક સંબંધ હતો લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, જો યાદ હોય તો થિયરીમાં. અને જો પ્રોપોર્શનાલિટી હટાવો એટલે ત્યાં ઇક્વલ ટુ આવશે અને ત્યાં પ્રોપોર્શનાલિટીની જગ્યાએ અવરોધકતા આવશે એટલે ρl/a આ રીતે. અને અવરોધકતા તમારે મેળવી છે તો અવરોધકતાને સબ્જેક્ટ આપણે કરીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? RA/L. ચલો આ ફોર્મેટ જે છે યાદ રાખવાનું છે. MCQ માટે સૂત્રો ખાસ યાદ રાખવાના છે. આ બધા સૂત્ર ઉપર જ હોય વિદ્યાર્થી મિત્રો. આ પણ સૂત્ર છે, MCQ માટે ખાસ યાદ રાખવાનું. સૂત્ર જો તમને આવડતા હશે તો દાખલામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. ડેટા આપી દીધા હોય તમને તો તમારે કાંઈ પ્રોબ્લેમ રહેતા નથી. બસ પછી સાદુરૂપ જ કરવાનું રહે છે. તો બસ આપણે વિદ્યાર્થી મિત્રો ડેટાની જે છે એ વેલ્યુ મૂકી દઈએ. અહીંયા જગ્યા છે તો ρ = R એટલે 5 ઓહમ આપી દીધો છે ઇન્ટુ એરિયા એટલે ક્ષેત્રફળ આપી દીધું છે 6×10⁻⁷ મીટર સ્ક્વેર. ચલો ત્યારબાદ લંબાઈ આપી દીધી છે 15. લંબાઈ આપી દીધી છે 15. ચાલો તો સાદુરૂપ આપીએ તો એમનેમ થઈ જશે 5 તેરીને 15 3 દુ 6. તો અવરોધકતા જે છે એટલે ρ = શું થશે? 2 × 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતાનો એકમ જે છે એ શું થશે? ઓહમ ઇન્ટુ મીટર. તો આ આન્સર પણ આપણને મળી જાય છે, આવી જાય છે. ચલો ઓહમ ઇન્ટુ મીટર કઈ રીતે? જો અહીંયા જો અવરોધ છે તો એનો યુનિટ ઓહમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર ના છેદમાં મીટર એટલે મીટર મીટર કેન્સલ એટલે ઓહમ ઇન્ટુ મીટર. ચલો આવી જ રીતે તમને જે છે ને બીજું હું આપું એટલે તમારે જે છે થોડી પ્રેક્ટિસ થઈ જાય. હવે લંબાઈ છે ને હું તમને નથી આપતો. અવરોધકતા તમારે આટલી જ રાખવાની છે. અવરોધકતા આજે મને મળી છે એટલી જ રાખવાની છે 2×10⁻⁷. અવરોધકતા આટલી રાખવાની છે. લંબાઈ હું તમને તમારે ફાઇન કરવાની છે. ક્ષેત્રફળ હું કરી નાખું છું 8. 6 ની જગ્યાએ 8×10⁻⁷ કરી નાખું છું. અને આને છે ને અવરોધને 25 ઓહમ કરી નાખું છું. 25 ઓહમ. ચલો તો હવે જે છે એ તમારે લંબાઈ ફાઇન કરવાની છે. લેન્થ કેટલી હોય તો તારની લંબાઈ કેટલી રાખવી પડે કે જેથી મને 25 ઓહમ અવરોધ મળે અને એનું ક્ષેત્રફળ 8×10⁻⁷ થાય અને એની અવરોધકતા 2×10⁻⁷ હોય તો મારે તારની લંબાઈ કેટલી રાખવી પડે? વિદ્યાર્થી મિત્રો હવે આ સમ જે છે એ તમે વધારે વધારે પ્રેક્ટિસ કરશો તો એમ તમારે ઓછા ટાઈમમાં જે છે એ ઝડપથી વર્ક થશે. તો આ જે છે જોઈ લો ઝડપથી. આ ફોર્મ્યુલા L, A, I અને નોંધી લેવો ઝડપથી.
ચાલો એના પછી આવા જ પ્રેક્ટિસમાં તમે જેમ કરતા રહેશો એમ ઓછા ટાઈમમાં તમારે વધારે કામ થવું જોઈએ, મેઇન વસ્તુ. ચલો, એક ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ તાર એટલે ખબર છે ને, નિકલ પ્લસ ક્રોમિયમ. નિકલ પ્લસ ક્રોમિયમ એટલે આ મિશ્ર ધાતુ થઈ ગઈ, એલોઇસ. એલોઇસ વિદ્યાર્થી મિત્રો, મિશ્ર ધાતુ. તો કોઈ એક મિશ્ર ધાતુનો તાર ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં યુઝ કરેલો છે અને જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને, એટલે કે ઓરડાનું તાપમાન એટલે T ઇક્વલ ટુ શું થશે, T1 ઇક્વલ ટુ 27 સેલ્સિયસ રૂમ ટેમ્પરેચર થઈ ગયું. હવે ત્યારે એનો અવરોધ એટલે કે R1 આપી દીધો છે 75.3 ઓહમ. 75.3 ઓહમ અવરોધ આપી દીધો છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, એટલે વોલ્ટેજ જે છે એ કેટલા આપી દીધા છે, 230 વોલ્ટ સાથે જોડવામાં આવે, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય, એટલે થોડા સમય પછી પ્રવાહનું મૂલ્ય છે એ 2.68 એમ્પિયર છે, આટલું આપી દીધું છે અને સ્થાયી બને છે. એટલે આટલું ને આટલું જ પ્રવાહ પસાર થઈ જાય છે અને ટેમ્પરેચર પણ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. તો એ કોન્સ્ટન્ટ કેટલું ટેમ્પરેચર રહે છે ને એ ફાઇન કરવાનું છે. T2 કેટલું છે એ ફાઇન કરવાનું છે અને આલ્ફા તમને આપી દીધો છે 170 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. સેલ્સિયસ ઇન્વર્સ. ચાલો તો આપણે થોડું સમજીએ કે ભાઈ કોઈ એક ટોસ્ટર છે એ રૂમ ટેમ્પરેચરે, એટલે આ કેસ જે છે ને આપ્યો ને ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, I પસાર થતો નથી, એટલે I ઇક્વલ ટુ 0. અને પછીનો કેસ છે એટલે પછી આપણે થોડા સ્વિચ ઓન કરીએ, એટલે એ સ્વિચ ઓન કરો ત્યારે કેટલા વોલ્ટેજ સપ્લાય થાય છે, 230 વોલ્ટ, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, 2.68 એમ્પિયર. અને એ દરમિયાન એ જે નિક્રોમ તાર છે એનો અવરોધ તાપમાન ગુણાંક છે આપી દીધો છે, તો T2 ફાઇન્ડ કરવાના છે. ચાલો રેડી. તો ત્યારે તાપમાન કેટલું થયું હશે, એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે કેટલી વિખેરણ પામશે એ એના ટેમ્પરેચર ઉપર આધાર રાખશે. તો કેટલું ટેમ્પરેચર થયું હશે કે જ્યારે 2.68 એમ્પિયર વિદ્યુત પ્રવાહ નિક્રોમના તારમાંથી પસાર થતો હોય. તો આ આખું એનું લોજિક છે કે ભાઈ આ રીતે વર્ક થાય છે કોઈ એક પરિપથમાં. તો જોઈએ હવે આપણે બધા ડેટા છે આપણી પાસે. તો T2 ફાઇન્ડ કરવાનું છે. તો સૂત્ર જે છે એ આપણે જાણીએ છીએ, R2 - R1 ઇક્વલ ટુ, પણ પેલા વિદ્યાર્થી મિત્રો R2 નથી આમાં, R2 માટે જે છે એ આપણે એક વર્ક કરવું પડશે. R2 મને અહીંયા ક્યાંય જોવા મળતું નથી, આપેલું નથી, પણ એક છે કે જેના ઉપરથી V અને I ઉપરથી આપણે R2 મેળવી શકીએ. તો R2 ઇક્વલ ટુ શું થશે, V/I, અને V કેટલા છે 230 વોલ્ટ અને એમાંથી પસાર થતો પ્રવાહ છે 268 એમ્પિયર. તો આના ઉપરથી મને R2 જે છે ને એ ફાઇન થઈ જશે. તો હું કેલ્ક્યુલેટ કરી લઉં R2 કેટલું મળે છે. જોઈએ R2 કેટલું મળે છે, 230 ડિવાઇડ 2.68, હા 85.8 ઓહમ આ R2 મને મળે છે. R1 છે, R2 આવી ગયા છે. હા, હવે ઓલું ફોર્મ્યુલા જે છે આપણે યુઝ કરી શકીએ. એટલે એ ફોર્મ્યુલા શું છે, R2 - R1 ઇક્વલ ટુ R1 આલ્ફા ઇન્ટુ ડેલ્ટા T. તો R1 આલ્ફાને ડિનોમિનેટરમાં લઈ જાય એટલે R2 - R1 ના છેદમાં R1 આલ્ફા ઇક્વલ ટુ ડેલ્ટા T થશે. આમ વિદ્યાર્થી મિત્રો ચલો
હવે વેલ્યુ મૂકી દઈએ R2 માઇનસ R1, તો R2 જે છે એ 85.8 માઇનસ 75.3 અને એને ડિવાઈડ 75.3 ઇન્ટુ આલ્ફા આપી દીધું છે 1.70 ઇન્ટુ 10⁻⁴. ચલો ઇક્વલ ટુ ડેલ્ટા ટી. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે 85.8 માઇનસ 75.3 તો 10.5 ઇક્વલ ટુ ડેલ્ટા ટી. ચલો ઉપર આવે છે 10.5 અને નીચે આવે છે 75.3 મલ્ટીપ્લાય કરી નાખું છું હું 1.17 સાથે, તો મને આન્સર આવે છે 128. નીચે 128 આવે છે 128.01. ચલો હવે 10 ડિવાઈડ કરી નાખીએ. 10 ડિવાઈડ 128.1, તો આવો આન્સર આવે છે ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0.078. આટલો આન્સર આવે છે. અને ડેલ્ટા ટી ઇક્વલ ટુ આ 10⁻⁴ છે આની સાથે, તો 10⁻⁴ ઇન્ટુ 10⁻⁴ એ ઉપરની બાજુ જાય એટલે પ્લસ થશે, એટલે 0. આ જે આન્સર આવ્યો એને મલ્ટીપ્લાય તમારે કરવાના છે 10,000 એટલે 781 આન્સર આવશે. અને ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1, તો T1 ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે, એટલે પ્લસ 27 ડિગ્રી છે, તો પ્લસ કરો એટલે T2 ઇક્વલ ટુ શું થશે 781 પ્લસ 27. એક મિનિટ ટેલી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક મિસ્ટેક છે કેલ્ક્યુલેશનમાં, એ જોઈએ આપણે. ચલો 10.5 10.5 ડિવાઈડ 128, તો એવું છે 0.082 આવે છે. અને જો ડાયરેક્ટ આપણે કરીએ 10 ડિવાઈડ 10.5 ડિવાઈડ 75.3 એટલે 1.467 આવશે. એને ડિવાઈડ 10.5 ડિવાઈડ 128.1, તો આવશે 0.081. ઓકે, 10.5 ડિવાઈડ 75.3 કરી અને એને ડિવાઈડ કરી આપણે 1.170, તો એનો આન્સર આવશે 0.0820. આવો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0.0820 આવો આન્સર આવે છે. અને એને મલ્ટીપ્લાય પાછું 10⁴ ઉપર જાય એટલે એને મલ્ટીપ્લાય 10,000 કરવાના છે.
0.0820 ઇન્ટુ 10⁴ એટલે 1 2 3 ને 4 એટલે ડેલ્ટા ટી ઇક્વલ ટુ 820 આવશે, 820 સેલ્સિયસ આવશે. અને T2 - T1 એટલે 820 પ્લસ 27 સેલ્સિયસ આવશે. તો T2 ઇક્વલ ટુ થશે 847 સેલ્સિયસ. ચલો આ આન્સર આવશે T2 ઇક્વલ ટુ 847 સેલ્સિયસ ડિગ્રી જે છે એ આવશે. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ આન્સર જે છે એ નોટ કરી લેવાનો છે, 847 સેલ્સિયસ. તો આ રીતે કોઈ થોડો લાંબો થઈ જાય પણ સૂત્ર તો એ જ છે. લાંબો પ્રોસેસ એટલે ખાલી તમે અવરોધ બીજો મેળવવા માટે વોલ્ટેજ અને પ્રવાહ આપી દીધા હોય અને એના ઉપરથી આ સમીકરણનો ઉપયોગ કરતા જાઓ તમે, એટલે તમને ધીરે ધીરે જે છે એ ડેલ્ટા ટીનો તફાવત પણ મળી જાય. ચલો, તો આ રીતે જે છે એ જુદા જુદા તાપમાન માટેનો તમે જે છે અભ્યાસ કરીને અલગ અલગ મેથડથી આ દાખલા પણ જે છે સોલ્વ કરી શકો છો. હવે આના માટે પ્રેક્ટિસમાં જે છે એ તમારે કરવો હોય તો બીજા દર્પણની અંદર એના રિલેટેડ આપેલા છે પ્રેક્ટિસ માટેના, તો એ પણ તમારે થઈ જવા જોઈએ. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરથી હજી આના થોડા દાખલા બાકી છે આ ટોપિક રિલેટેડ, તો એ પણ જોઈ લેશું.